આપણે વાત કરી હતી ચેપ્ટર 2 માં કે એક છોકરો જે છે એ સ્કૂલની ફી ભરવા માટે ફી ભરવા માટે ઘરેથી પૈસા લઈને જાય છે 4 રૂપિયા, પણ જે દિવસે સાહેબ નથી આવતા તો એને વિચારે છે કે બીજા દિવસે ભરી દેશું, પણ એના મગજમાં બીજો પણ એક પ્રશ્ન ખ્યાલ આવે છે કે એને સ્કોલરશિપ એટલે અથવા તો કે સરકાર તરફથી જે ભણવા માટે સહાય મળતી હોય એને સ્કોલરશિપ કહેવામાં આવે એ આપવામાં આવે છે। તો એ વિચારે છે કે આ 4 રૂપિયાની હું જલેબી ખાઈ લઉં અને જે સ્કોલરશિપ આવશે એને ફી ભરી દેશું। આવી કંઈક આપણે વાર્તા હતી। તો હવે આગળ જોઈએ। આઈ કોલ્ડ ધ રિપોર્ટ ઓફ માય એબ્સેન્સ હેડ રીચ્ડ હોમ, એટલે કે એ પકડાઈ ગયો। કોર્ટ એટલે કે પકડાઈ જવું। ધ રિપોર્ટ ઓફ માય એબ્સેન્સ એટલે કે ગેરહાજર, સ્કૂલમાં જે ગેરહાજર રહેતો હતો એની ફરિયાદ ઘરે પહોંચી। ઇટ વોઝ યુઝલેસ ટુ ડિસ્ક્રાઇબ વોટ હેપન્ડ આફ્ટર ધેટ, એટલે કે એના પછી શું થયું એ કહેવા માટે મારા માટે કંઈ શબ્દ નથી। વોટ માઇટ હેવ હેપન્ડ એટ હોમ એન્ડ સ્કૂલ આફ્ટર ધીસ, એટલે કે તમારા ખ્યાલ પ્રમાણે આના પછી સ્કૂલમાં શું થયું હશે અને ઘરે શું થયું હશે। વેલ વોટ એવર હેપન્ડ બટ up to the 7th or 8th standard I keep wondering if Allah Mia had sent me 4 rupees that day, what harm could it have possibly caused anyone। એટલે જે થયું એ થયું, કે જે થયું એ થયું, પણ હું જ્યાં સુધી 7મા 8મામાં ના આવ્યો ત્યાં સુધી એ જ વિચારતો હતો કે ભગવાન જે અલ્લાહ મિયા જે છે એ 4 રૂપિયા મને આપી દેત તો કોઈનું શું બગડત, બરાબર, કે વોટ હાર્મ કુડ હેવ પોસિબલી કસ્ડ એનીવન, કે કોઈનું શું બગડત એમ। ઇટ વોઝ ઓનલી આફ્ટર ધેટ આઈ કેમ ટુ ધ કન્ક્લુઝન ધેટ ઇફ અલ્લાહ મિયા were to provide all we asked for, then even today man would be living in nests like crows and he would not have learned the art of making jalebis। કે પછી વિચાર આવે છે, ખ્યાલ આવે છે કે ભગવાન જે છે એ બધાની ઈચ્છાઓ પૂરી કરી દેતા હોત તો બધા માણસો જે છે એ બધા માળખામાં રહેતા હોત, જેમ કે પશુ પંખીઓ રહે છે, જેમ કે કાગડાઓ રહે છે, તો માણસો જલેબી બનાવવાનું વિચાર્યું જ ન હોત। બરાબર જ છે ને, કે કોઈ વ્યક્તિને કોઈ ઈચ્છા જે છે પૂરી થતી ન હોય તો કંઈક નવો રસ્તો શોધે, એમ કંઈક નવું બનાવી રાખે, કે નવા ઇન્વેન્શન્સ થયા રાખે। એ રીતના કે જલેબી કોઈ બનાવતા શીખવું જ ન હોત, જેમ કે ભગવાન બધાની મુરાદો પૂરી કરી દેતી, ઈચ્છાઓ પૂરી કરી દેતા હોય। આગળ છે ડુ ઇટ યોર સેલ્ફ, એટલે કે આપણે આપણી રીતે કરવાનું છે। ક્વેશ્ચન 1, ફિલ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ ઇન ધ ગિવન બ્રેકેટ, એટલે કે અહીંયા આપણે કાઉન્ટ્સમાં જે શબ્દ આપેલા છે એ શબ્દથી આપણે અહીંયા નીચે ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો માય હાઉસ ઇઝ લોકેટેડ નિયર અ ફેક્ટરી, મારું ઘર જે છે એ એક ફેક્ટરીની બાજુમાં છે। ધ ડેશ ઓફ ધ મશીન ડઝ નોટ લેટ અસ હેવ સાઉન્ડ સ્લીપ એવર એટ ધ નાઇટ, એટલે કે જે ફેક્ટરીમાંથી અવાજ આવતો હોય એ એટલો અવાજ આવતો હોય છે કે રાતે સૂવામાં પણ તકલીફ થાય છે, એટલે કે ક્લેમોર, કે જે બહુ ખરાબ અવાજ આવતો હોય। વન્સ વિથ અ હ્યુજ ડેશ આઈ ડેશ ટુ ધ ઓનર એન્ડ મેડ અ કમ્પ્લેન્ટ, એટલે કે એક દિવસ ખૂબ ગુસ્સો આવ્યો અને જઈ અને એના જે ઓનર એટલે કે જે માલિક હતો એને કમ્પ્લેન કરી દીધી। મોબ એટલે કે ગુસ્સો થવું અને ગ્રેબ એટલે કે જવું, એમ દોડીને જવું અથવા તો ભાગીને જવું। હિઝ ગાર્ડ ડેશ આઈ થ્રોન આઉટ, એટલે કે એના ગાર્ડે છે એમને જે ફેક્ટરીના ગાર્ડ હશે, ચોકીદાર જેને કહીએ આપણે, તો એમને રોકી રાખ્યો અને મતલબ મને અંદર જ જવા ન દીધો। એનો શું થશે, લોન્ચ્ડ એટ અઝલ્ટ, એટલે કે એક ગદ્દાર તરીકે મને ત્યાં ઓળખાણ આપી અને અંદર જ ન જવા દીધો એમ। આ ફાઇલ્ડ કેસ અગેન્સ્ટ ધ ઓનર, એટલે કે મેં એમના તરફ કેસ કર્યો। હી ટ્રાઈડ ટુ ગીવ બ્રીબલ ટુ ધ પોલીસ બટ લકીલી ધ પોલીસમેન વોઝ એન ઓનેસ્ટ મેન,
he tried to give bribe to the policeman. એટલે કે એમને લાંચ એટલે કે જે પૈસા દેવાની લાંચ આપવાની કોશિશ કરી, પણ નસીબદાર કે પોલીસવાળો જે હતો એ એક ઈમાનદાર હતો. ધ ઓનર કુડ નોટ એસ્કેપ, એટલે કે એ ઓનર જે છે એ ભાગી ન શક્યો. એસ્કેપ અહીંયા આપેલો છે. તો પોલીસ ડેશ ધ ઓનર એન્ડ પનિશ્ડ હિમ, એટલે કે જે પોલીસવાળો હતો એને ઓનરને પકડી અને એમને સજા ફટકારી. નીચે જોઈએ બી. with what these words are connected, classify them according to the heading in the table. કે અહીંયા આપેલું છે જેમ કે ગ્રીપ પકડવું, ટેમ્પટેશન, ડેવોર, સ્ટેર, હીપ, રશ, શીક, સ્વીટ સિરપ, ક્લેમર, એઝલ્ટ, પોપ ઓફ, ડાયજેશન, જીગલ, પોકેટ. આ બધું આપણે ચેપ્ટરમાં વાંચ્યા, એમના મિનિંગ મેં તમને કીધેલા છે. તો એ કયા શું આવે છે એ લખવાનું છે. જેમ કે કોઇન્સ, તો કોઇન્સ શું કરતા હતા? અવાજ કરતા હતા. તો એનું શું આવશે? પોપ ઓફ અથવા તો ટેમ્પટેશન, બરાબર. પછી જલેબીસ તો કે સ્વીટ સિરપ, ફિલિંગ્સ એટલે કે અનુભવ કેવો રહ્યો એમ, તો કે ડાયજેશનમાં પ્રોબ્લેમ થયો તો એને એવું હતું. પછી એક્શન તો કે એક્શન એની ગ્રીપ છૂટી ગઈ હતી, પૈસામાં એને જોરદારથી પકડી રાખ્યા હતા પણ છૂટી ગયા હતા. તો એટલે તમારે અહીંયા બધા વાક્યોના કયા સાથે કયું રિલેટેડ થાય છે. જેમ કે કોઇન્સ પોકેટમાં હતા, જલેબીઝ